ટેકનોલોજીની આજકાલ રવિવારે સવારે 10:30 વાગ્યે અને પુનઃ પ્રસારણ શનિવારે રાત્રે 10 વાગ્યે. પૂજા ચા મૂકતો. આજે વહેલા આવી ગયા? કેમ કઈ વાંધો છે? હે કઈ વાંધો છે? ખાનગીમાં કોઈ મળવા આવવાનું હતું? તમને તો બતાવવા જ ન જોઈએ. મેં ખાલી પૂછ્યું. અરે ખાલી પૂછ્યું કે ભરેલું પૂછ્યું? સાલો પતિ બિચારો ઓફિસેથી વહેલો આવે તો પત્નીએ રાજી થવું જોઈએ. એની જગ્યાએ પોલીસ ઇન્સ્પેક્ટરની જેમ ઇન્ક્વાયરી કરવા બેઠી. પછી શંકા તો જાય જ ને. હવે શેની શંકા? એ જ કે તારો કોઈ પ્રેમી હશે. હા, હવે એક પ્રેમી ભૂલથી મળ્યો છે અને એ પણ આવો ભેમી. ચલ ને બધી ફાલતુ વાત છોડ. એક મસ્ત ચા મૂક, ફ્રેશ થઈ જવાય. હલો 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 હલો. અરે ભાઈ કે બેન, જે કોઈ હોય તે કઈ બોલો ને. આ શ્વાસ સેના લ્યો છો? શહેનશાહના અમિતાભ નો ફોન છે? હે કટ કરી નાખ્યો. કોનો ફોન હતો? તારા માટે કોઈ છોકરાનો ફોન હશે. મારો અવાજ નહીં ગમ્યો એટલે ફોન કટ કરી નાખ્યો. કેમ? તમારા માટે કોઈ છોકરીનો ફોન નહીં હોઈ શકે? એ ગાંડી, મને કોઈ છોકરી ફોન કરે ને તો ઓફિસના ફોન પર કરે કે મારા મોબાઈલ પર કરે? તો પછી આ બ્લેન્ક કોલ કોનો હશે? નક્કી કોઈ પાગલ પ્રેમીનો હશે અથવા બેવકૂફનો હશે. બાકી આપણા ઘરમાં બ્લેન્ક કોલ શું કામ કરે? તું ચા મૂક ને. મૂકું છું ચા. હે ભગવાન, પેલા સવારવાળા ખડૂસનો ફોન તો નહીં હોય ને? એ ખોડિયારમાં મારી રક્ષા કરજો. હેલો. હાય પૂજા ડાર્લિંગ, માય બ્યુટીફુલ ડાર્લિંગ પૂજા. તે ફરીથી ફોન કર્યો? હું ફક્ત ફોન નહીં, તને પણ પ્રેમ કરવા માંગુ છું. બાય ધ વે પૂજા, આઈ એમ સોરી યાર. આટલે જલ્દી તને તારી ભૂલ સમજાઈ ગઈ? કાલે સાંજે મેં તને ફોન કર્યો તો, પેલા ખડૂસે ફોન ઉપાડ્યો તો. તું મને કે કાલે સાંજે પેલો ખડૂસ શું કામ જલ્દી ઘરે પાછો આવી ગયો હતો? આ એ જ ખડૂસનું ઘર છે. એનું મન ફાવે ત્યારે આવે ને મન ફાવે ત્યારે જાય. તું પૂછનારો કોણ છે? સોરી ડાર્લિંગ, એ તો આપણી લવ સ્ટોરીમાં ગુલશન ગ્રોવરની જેમ ખલનાયક બનીને આવે છે ને એટલે ગુસ્સો આવે છે. પણ ડાર્લિંગ, તું ગુસ્સે ન થા ડાર્લિંગ. તું મને ડાર્લિંગ શેનો કરે છે? કારણ કે તું ડાર્લિંગ છે ને એટલા માટે. ચાલ મારા મોબાઈલની બેલેન્સ ખતમ થઈ જશે તો પાછી મારે રિફિલ કરાવવી પડશે. હું પછી તને ફોન કરું છું. બાય ડાર્લિંગ. હે ભગવાન, આનું મારે કંઈક કરવું જ પડશે. શું કરું? વિદ્યા, મતલબ કે રોંગ નંબર છે. રોંગ નંબર નહીં, રોંગ ગધેડો છે. હવે ગધેડો હોય તો જ તારી પાછળ પડ્યો હોય ને. વિદ્યા, એટલે કે હવે હું પ્રેમ કરવાને લાયક નથી રહી. પૂજાઓ એમ નથી કહેતી. એ પરાગ ઉપર ચાપતી નજર રાખે છે. ઇટ મીન્સ કે આપણા બિલ્ડિંગ ની આજુબાજુ જ ક્યાંક રહેતો હોવો જોઈએ. હા, મેં તને કહ્યું હતું ને કે એનો ટાઈમિંગ તો એકદમ સોલિડ છે. એ પરાગને ઓળખે છે એનો સીધો મતલબ એ થાય છે કે એને એ પણ ખબર હોવી જોઈએ કે તું પરણેલી છે. એટલે આખો દિવસ મને જોયા રાખતો હશે? બની શકે અત્યારે પણ જોતો હોય. ઓય લોટ વિદ્યા, હું ક્યાં સંતા? પૂજા બહાર નીકળ. જો, એ પાગલ પ્રેમી છે, હત્યારો નથી. મારા પેટમાં તો ચકલીઓ બોલવા માંડે છે. તને ખબર છે, પેલો વહેમી પરાગ જ્યારે ઘરમાં હોય છે અને ફોનની રિંગ વાગે છે ને ત્યારે મારા મગજ પર તો ખાલી ચડી જાય છે. લો હવે, આ ખાલી મગજમાં ખાલી કેવી રીતે ચડતી હશે? વિદ્યા, હવે તું વિચારવાનું બંધ કર અને મને કહે કે મારે શું કરવું જોઈએ. તું ખરેખર એને પ્રેમ નથી કરતી? તું શિંગડા વગરની વાત નહીં કરને હવે. જો તું સાચે જ એને પ્રેમ ના કરતી હોય તો એક કામ કરીએ, સાંજે આપણે બધા ભેગા થઈએ અને નક્કી કરીએ કે પાગલ પ્રેમીનું કરવું છે શું.
ડબલ આઘાત 2 in 1. સોસાયટીનો કોઈ છોકરો અભિષેક બચ્ચનની બૈરીને નહીં પણ મારી બૈરીને પ્રેમ કરે છે. બોલો. ના ના બોલો શું કહેતો છે કે તારામાં પ્રેમ કરવા જેવું કઈ છે જ નહીં. ના, એમના કહેવાનો મતલબ એમ છે કે પૂજામાં પ્રેમ કરવા જેવું એવું તો શું છે કે જે એમને ન દેખાણું. ઠીક છે તમે બધા સાથે મળીને મારી ફિલ્મ ઉતારો છો ને. હા, હીરાની કદર એક ઝવેરીને જ હોય છે, ગધેડા ચરાવતો કુંભારને નહીં. ઉપરે અને હરામખોર મને ફોન કરીને શું કે છે ખબર છે? ખડૂસ, પરાગ પરી ખડૂસ. પણ પરાગ ફક્ત એ જ નથી કહેતો. હ? હ? પણ કેટલો એક્સાઇટિંગ છે, મિસ્ટર ઇન્ડિયાની જેમ ઇનવિઝિબલ લવર. હું એ જ કહેતો હતો કે આને પ્રેમ કરીને નુકસાનમાં એ ગયો છે, હું નહીં. શું? એટલે હું તને એમ કહું છું કે ફોન પર તારી સાથે આમ હેલ્પફુલ વાત કેવી રીતે કરી શકે? ઠીક છે હવે જલેબીની જેમ ગોળ ગોળ વાતો નહીં કરો, સીધું મને કહી દો કે મારે શું કરવાનું છે તે. ફોર્મ્યુલા નંબર 55. મારો વર એટલે ફોર્મ્યુલાનું આખું ગોડાઉન, પણ અમારી માટે એની પાસે એક પણ ફોર્મ્યુલા નથી. ઠીક છે હવે. પરાગ ખડ્ડોસ. હા, મેં એમ કહેતો હતો કે હવે જેવો એનો ફોન આવે ને એવો તરત એને કોઈક લવર્સ પાર્ક ની અંદર બોલાવી દેજે. બસ એક વાર એ ત્યાં આવી જાય ને પછી એ અકબંધ નહીં જાય. આવી હાલત કરીશ કે બીજા કોઈને ફોન નહીં કરી શકે. પરાગ પરીખની બૈરીને ફોન કરે છે. પણ હું તો એને ઓળખતી નથી. પણ એ તો તને ઓળખે છે ને. બસ એક વાર એ ત્યાં આવી જાય ને પછી એ જીવતો નહીં જાય. દે ધનાધન. પરાગ તારો સમય થઈ ગયો. હવે એટલે તારો સમય થઈ ગયો, તું નીકળ ને તો પેલો આવી જાય એમ કેતો છું મેં યાર. સાલો ઓલો હરામખોર દૂરબીન લઈને જ બેઠો હશે કે ક્યારે હું બહાર નીકળું તે અહીંયા ફોન કરે. પણ ભાઈ હું અહીંયા બધું સંભાળી લઈશ ને. લો સંભાળવા માટે તો આ ફોન લઈને આવેલો છે. સ્પીકર ફોન છે, સ્પીકર. એ જે વાત કરે બધી સંભળાય મને, એટલે તું ચિંતા કરતો જ નહીં. પણ પૂજાના હાથની એક ફક્કર ચા મળી જાય ને તો મારું મગજ ફટાફટ ચાલવા લાગે. અચ્છા, તારું મગજ ફટાફટ ચાલે છે, બરોબર છે, પણ એક કામ કરજે, ઓલા હરામખોરને છોડતો નહીં. જીરી ખોરી તું બે ફીકા થઈને જતો રહી યાડી. ઓલ ધ બેસ્ટ. પૂજા